બધા મિત્રોને રામ રામ। ગઈકાલે જે અઠવાડિયા પહેલા બનાસકાંઠા જિલ્લો જાહેર કર્યો, ખૂબ જ જરૂર હતી। સરકારશ્રીનો આભાર। જે પણ આગેવાનોએ મહેનત કરી એ બધાને ધન્યવાદ કરું છું। હું ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, મફતલાલ કાકા પુરોહિત, નથાભાઈ પટેલ સાહેબ, બલવંત રાવ, દિયોદરના આગેવાનશ્રીઓ અને કાંકરેજના આગેવાનશ્રીઓનો પણ ધન્યવાદને આભાર કહું છું કે જિલ્લાના સાચા પ્રશ્નો માટે આપ લડ્યા પણ છો। આજે લાઈવ થવાનો મહત્વનો પ્રશ્ન એ હતો, સરકારશ્રીને પણ વિનંતી છે, ભાજપના આગેવાન તરીકે અને રબારી સમાજના ગોપાલચંદ્રના અધ્યક્ષ તરીકે પણ મને ઈચ્છા થઈ કે વચ્ચે લાખણી તાલુકાને જુદો કરવામાં આવ્યો ત્યારે ગોઢા, દેવસરી જેવા ગામો મોડ 2-3 વર્ષે શાંત પડ્યા અને એ એમનું રૂટિંગ પ્રક્રિયા કરી શક્યા। જો સરકારશ્રીની વિનંતી છે કે ભેલડી તાલુકો થાય, કાંકરેજ તાલુકાનો રાનેર ગામ ને જો થરાદમાં કેટલો ઓકળ પડી શકે છે, તો ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ કરીને જે પાટણ જિલ્લો રાધનપુરનો બધો ભેગો કર્યો। સરકારશ્રીને એ પણ મારી વિનંતી છે, હું તો ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ બાપુને લાઈવના માધ્યમથી બંને મહામંત્રીઓ ત્રણેયને ભાજપના દરેક શહેર તાલુકા સંગઠનના પ્રમુખને પણ મારી વિનંતી કરું છું કે તમે તમારા લેટર પેડા ઉપર ધાનેરા તાલુકો હોય તો વાલેર, ખિંમત, એ બાજુના પૂર્વ પટ્ટાના ગામ છે એમને પણ પોથાવાડા નવો તાલુકો બને યા દોતીવાડા રાખવામાં આવે। ક્યાંક અહીંયા વિધાનસભાઓમાં ક્યાંક ખરડોસણ સુધી કોન્ક્રીટ પટ્ટો છે। ભૂતકાળમાં પણ શમશેરપુરા ધાનેરામાં હતું, બાઈવાડા ગામ જેવું ત્યાં હતું। તો ખરેખર પબ્લિકને વેરવિખેર કરવી, અમુક ટાઈમે જાણ્યા સમજ્યા વગર રાજા રજવાડો નવા વખતે પણ ક્યાંક 5 આગેવાનોને સંમતિ કરવામાં આવતા હતા। ત્યારે હું 100% જિલ્લો જાહેર થયો છે। વાવ, થરાદ, બાબર, સુઈગામ માટે બહુ ખુશીની વાત છે, અભિનંદન છે। પણ લાખણીની જે માર્કેટયાર્ડ મજબૂત હોય, ડીસાથી જુદી પડેલી, પાલનપુર મૂળ ડીસા તાલુકાને પાલનપુરને આર્થિક રાજધાની તોડવા માટેના પણ ક્યાંક પ્રયત્ન થયા છે। ધાનેરાનું માર્કેટયાર્ડ હોય, ખીમાણાનું દૂધ શીત કેન્દ્ર હોય કે કોન્ક્રીટનું એપીએમસી હોય કે ધોનેરાનું એપીએમસી હોય, આમાં પણ ખૂબ જ મજબૂત માર્કેટો ત્યાં જોઈન્ટ કર્યા છે। આજે પાલનપુરમાં એક આર્થિક રાજનીતિ ગણી શકાય એવો ડીસા તાલુકો અત્યારે સમગ્ર જિલ્લામાં મારી દ્રષ્ટિએ રહ્યો છે। ક્યાંક મહાનસે પાલનપુર અને વડગામ અને અમીરગઢ પણ ક્યાંક છે। તો મારી વિનંતી છે કે સહકારી સંસ્થાઓ છે એમાં પણ ક્યાંક કોમવાદનો ખૂબ છેડ ઉડી રહ્યો છે। મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ડીસા એપીએમસીની વાત હોય ત્યાં પણ ડખા ચાલુ કર્યા। મારે દુઃખ સાથે કહેવું પડે રબારી સમાજના આગેવાન તરીકે કે થરા માર્કેટયાર્ડ હોય એમાં પણ એક પણ રબારી સમાજ ના લીધો અને અમુક બીજી સમાજના પણ નહીં લીધા। જો આ રીતે નરેન્દ્ર મોદી સાહેબનું શાસન હોય, ભગવાન શ્રી રામનું મંદિર બનતું હોય અને આપણી લોકસભા હારે, એ પણ એક દુઃખની વાત છે। પણ અમુક નેતાઓના કારણે હારે છે ને આવનારો સમય આ જિલ્લાની જનતા, આ જિલ્લાની પબ્લિક પણ એ સમય બધાને બતાવશે। હજી હું માનું છું કે અમુક આગેવાનોના કાન નથી ખોલતા। મેં પણ નક્કી કર્યું છે, ખૂબ ટાઈમ પછી લાઈવ થયો છું, દરેક આગેવાનોને, દરેક ગામના સમાજના લોકોને, હું રબારી સમાજ એક સમાજની વાત નથી કરતો, રાજકીય લડાઈ છે, અસ્તિત્વની લડાઈ છે, જિલ્લાનું વિભાજન, નવું નિર્માણ થયું છે, એ બહુ સારી વાત છે। પણ કોઈ આગેવાન, કોઈ પરિવાર નહીં બોલે તો કઈ રીતે ચાલશે? હું દરેક ભાજપ સરકારના, ચાલુ સરકારના હોદ્દેદારોની વિનંતી કરું છું, ડેલિગેટ ધારાસભ્યોને વિનંતી કરું છું, આમાં કોંગ્રેસ, ભાજપ છોડ્યા વગર બનાસકાંઠા જિલ્લો નર્મદાનું નીર આવ્યું, ધન્યવાદ કરું છું। પણ આપણા જે ગામ તાલુકા તૂટી રહ્યા છે, જેને કોઈ લેવા દેવા નથી, એ બાજુ ગામ મૂકો છો, એમાં સંમતિ કરો। જેને રાજી ખુશીથી જવું હોય એવા ગામ તાલુકા લ્યો। દિયોદર છે તેનો પશ્ચિમનો ભાગ આવે, ધાનેરાવ તેનો પશ્ચિમનો ભાગ આવે, ક્યાંક લાખણીઓનો પશ્ચિમનો ભાગ આવે। લાખણીનો દેવસરી ગામનો તમે અભ્યાસ કરજો, જેમ નડેશ્વરીથી પાલનપુર લાગતું એવું દેવસરીથી થરાદ વાળા લોકોને લાગશે। અને હવે હું દરેક યુવાનને પણ આ વિડીયો આપ શેર કરજો। ટૂંક સમયમાં આવેદનપત્ર પણ આપવાના છીએ અને આવનારામાં જો આમ નામ ચાલ્યું તો સરકારશ્રીને પણ વિનંતી છે, 225 વિધાનસભાની સીટો થશે સાહેબ, અને ક્યાંક મોડ એક વિધાનસભા ચાલુ સરકારની આવે તો આવે, એક વિધાનસભા નહીં આવે, પબ્લિકને
તકલીફ પડી રહી છે. તો એની સંકલન સમિતિ કરવામાં આવે અને સંકલન સમિતિ સાથે જોઈન્ટ કરી અને જો આટલું બધું થાય તો એનું ક્યોંક વિભાજન યોગ્ય રીતે એનો સારો પોઝિટિવ ભાગ લઈ શકાય એ બાબતે પણ ચર્ચા કરવાની ખૂબ જ જરૂર છે. રોડ રસ્તા ઉપર ધારાસભ્યો આવે અને જ્યારે પબ્લિકને કોઈ જાણ વગર અહીંયા વાછોલ હોય એને ઠેઠ ત્યાં થરાદમાં મૂકી દેવું, અહીંનું દેવસરી હોય એને થરાદમાં મૂકી દેવું, ડીસા તાલુકાને સદરપુર આવેલી રોનેર ગામ હોય એને થરાદમાં મૂકી દેવું, એટલે કેટલી એ દીકરા દીકરીઓને એક એક કામ માટે આખું રોંગ જવું પડે. એમને પાટણ રોનેરને નજીક પડે છે, દેવસરીને ડીસા નજીક પડે છે અને પાલનપુર નજીક પડે છે, વાછોલ વાસણાને પાલનપુર નજીક પડે છે અને અવેલેબલ બધી વ્યવસ્થાઓ છે. તો હું એવું વિચારું છું કે દરેક ગામનો સરપંચ, હું કમોડી કમોડા નોણી કાપરાઓને પણ વિનંતી કરું છું કે આવનારા સમયમાં ક્યાંક સમાજવાદ કોમવાદ તોડવા માટે પણ અમુક ક્યાંક કામ થઈ રહ્યું છે. જો તમારી તાકાત હોય તો ડેરી, બનાસ બેંકો, બનાસ ડેરીઓ જે ભૂતકાળમાં પણ છે, પાટણ જિલ્લો અલગ પડે, જે પણ આગેવાનો હતું ત્યાં પણ આ બધું સંકલન થઈ શકે એવું છે. હવે એવું ના માનતા કોઈ તમને બોલે એવું નથી. મારા ઉપર પણ ઘણા ફોન આવ્યા કે નરસિંહભાઈ લાઈવ શા માટે? લાઈવ સાચી વાત છે. આપણે લોકશાહીમાં નહીં બોલીએ તો કોણ બોલશે? કોઈને ફૂલહાર ચડાવવાથી કંઈ કોઈનું દુઃખ નથી ભાગવાનું. એ પણ બહુ દુઃખની વાત છે. થરાદના આગેવાનો હોય, ઠાકરસિંહભાઈ પણ મને યાદ આવે કે જિલ્લાની વાત જ્ઞાનીબેન હોય તો એમનો વાવ બને છે, સ્વાભાવિક છે, રાજી હોય, પણ જ્ઞાનીબેન પણ જિલ્લાના સંસદ તરીકે એમને પણ બોલવું જોઈએ કે ખરેખર આ વાત આ રીતે છે. કીર્તિસિંહ વાઘેલા પ્રમુખ શ્રી સાહેબ છે, એમનો કોંકરેજ વિધાનસભા છે, આ જિલ્લાનું નેતૃત્વ લઈને બેઠા છે, એમને પણ આ વાત કરવી જોઈએ કે ખરેખર કોંગ્રેસને અન્યાય થયો છે. તો કેસાજી ધારાસભ્ય શ્રી છે, એમને પણ મારી વિનંતી છે કે લોકોએ ખોબલેને ધોબલે વોટ આપ્યા છે કાપરાના વિસ્તારના, એ લોકોને હવે આપણે તાલુકામાં રાખણી લઈ ગયા ઠીક છો, પણ એમને જિલ્લામાં પણ આ લોકોને જો ડીસામાં અનુકૂળ થતું હોય, ભેલડી થતું હોય તો વિનંતી છે કરો. ફરી એનું વિભાજન કેટલા વર્ષો પછી થરાદમાં થયું છે તો લોકો ક્યારે સેટ થશે? એ ભૌગોલિક પરિસ્થિતિ તરીકે પણ એમનું સગાવાલું ડીસા બાજુ આવે તો એમને પાલનપુર કામથી રિટર્ન આવી શકે છે. વાવ થરાદ જિલ્લો બન્યો ખૂબ સારી બાબત છે, સરકારશ્રીનો આભાર છે, પણ એના જે લેસન વગર, જે સંકલનમાં લીધા વગર એક સીધી લીટીમાં આડા આવડો મારી મચોડીને જિલ્લો બનાવી દીધો અને જે ગામ તાલુકાને નથી રહેવું એ લોકોને પણ હજી વિનંતી છે કે સરકાર એનો જલ્દી નિર્ણય કરે ને કે આવનારા સમયમાં એના પરિણામ આ સરકારને, આ સમાજના આગેવાનોને ભોગવવા પડશે. અને ભૂતકાળમાં જે ધારાસભ્યો બન્યા, હું મારા લાઈવના માધ્યમથી કહું છું, કીર્તિસિંહ વાઘેલાજી ખૂબ સરસ હતા, પણ એક ટિકિટના કારણે કીર્તિસિંહને હારવું પડ્યું. શિવાબા ભુરિયા ખૂબ સારા હતા, સમાજ એક તોતણે થઈને કેસાજીને જીતાડ્યા હતા. માવજીભાઈ પણ અપક્ષમાં, ભાજપમાં પણ ના જીતી શકો હોત, અપક્ષમાં જીત્યા. એ દરેક સમાજનો આગ્રહ હતો ને દરેક સમાજ, અને ક્યાંક ધારાસભ્ય અમુક સમાજના ના બને એના માટે તોડવાના પ્રયત્નો દરેક સમાજને કર્યા છે. પણ હું દરેક આગેવાનને વિનંતી કરું છું, કાન ખોલીને સાંભળી લેજો. આ રબારી સમાજ, જ્યારે જિલ્લાની આગેવાની, ભૂતકાળમાં પણ હું રબારી સમાજના યુવાન આગેવાનોને વિનંતી કરું છું કે ભૂતકાળના આપણા બાપ દાદાઓ સાથે સહકારી માળખા હતા. થરાનું માર્કેટ આપણી પાસે હતું, દિયોદરનું માર્કેટ આપણી પાસે હતું અને લાખણીનું પણ હતું. હું કોઈ સમાજનો કોમવાદી વિરોધી નથી, અને અમુક જે અત્યારે છે એમને પણ મારી તોડવાના પ્રયત્નો કર્યા છે. જ્યારે અમે પણ હવે નક્કી કર્યું છે કોઈથી ડરવા વાળા નથી. બાલા સાહેબે પણ રાજકારણ કર્યું હતું, ક્યારે ચૂંટણી નતા લડ્યા, પણ કોને જીતાડવા હેરવા નક્કી કરી શક્યા હતા. આ વખતે રબારી સમાજને મહત્વની ભૂમિકા ભજવી હતી અને બીજી સમાજ પણ એની સાથે રહી છે. બનાસકાંઠાના જિલ્લાના યુવા તરીકે, દરેક સમાજના ભાઈ તરીકે, ચૌધરી સમાજના ખૂબ સારા આગેવાનો પણ આજે એમના ઘર ભેગા થવું પડ્યું છે. એ ખરેખર અમુક લોકોના કારણે થવું પડ્યું છે. મારે ના બોલવું જોઈએ. આજે લોકોને એમ હશે રાજકારણ અમારે કોઈના આશીર્વાદથી, કોઈની લોભ લાલચથી, કોઈની દયાદાનથી ક્યારેય અમારે ચૂંટણી લડવી નથી. કિસ્મતમાં હશે તો મળશે, બાકી કોઈકને જીતાડીશું, કોઈકને હેરવીશું, એટલી તો તાકાત અમારી છે. એટલે કોઈ એવું માય કોંગલું ના સમજે. અને વાવ થરાદના રબારી સમાજને પણ મારી વિનંતી છે
કે પહેલી વખત કોઈ ચૂંટણીમાં એક અલગ રબારી સમાજની કોઈ મીટિંગ થઈ હોય એ પણ એક લાલ બત્તી જેવું છે. આપ બધા ચેતી જજો. સમાજ એક રહ્યો છે, એ ઉત્તર ગુજરાત હોય, બનાસકાંઠા હોય કે ગુજરાત હોય. અને ડીસા હંમેશા એની સાથે છે. કરોડોનું સંકુલ થયું છે. તો વાવ-થરાદના પણ જે આગેવાનો 4 તાલુકા પૂરતા બોલીને બનાસકાંઠાનો થરાદ તાલુકામાં જિલ્લામાં જે 3 તાલુકા નવા આવ્યા તેમણે મીડિયાના માધ્યમથી લાખણી, ધાનેરા અને કાંકરેજ પણ નથી બોલ્યું. એ પણ દુઃખની વાત છે. વગડ જિલ્લો બન્યો હોત, લાખણી હોય, કોંકરેજ હોય, એ પણ ક્યાંક નજીક હતો. જે એમની લડાઈ હતી દિયોદરની, એ પણ ધન્યવાદને પાત્ર છે. લોકશાહી માટે ગોમાનસિંહ બાપુ પણ એક સારી બાબત બોલ્યા હતા. આજે હું કેસાજીને પણ ધન્યવાદ આપું છું. માવજીભાઈ મફતલાલ પુરોહિત હોય, અને આજે પણ હું કહું છું, જેને પણ રાજનીતિ ચાલુ છે, કરો છો, અને જે ગામોને ખોટી રીતે હેરાનગતિ કરી છે એ લોકો તમને ક્યારેય ને પણ તમારી પેઢીને પણ એ નહીં ભૂલી શકે કે અમારા આગેવાન હતા પણ એમાં એક પણ શબ્દ બોલ્યા નતા. અમારે કોઈ સમાજની જરૂર દરેક સમાજની છે. હું કંઈ લેવા માટે કે કોકને નડવા માટે નથી બોલતો. તમને ભગવાન પણ માફ નહીં કરે કે જ્યારે કોકની સારી સાચી રજૂઆતો છે. બનાસકાંઠા મોભી આગેવાનને પણ વિનંતી કરું છું કે ગામે ગામ ડેરીઓ, બેંકો અને મંડળીઓની શાખાઓ પણ કોઈ કોમવાદ વગર આપવાની ચાલુ કરો. ત્યારે પણ ઉપરવાળો ભગવાન બધા ઉપર રાજી થશે. દરેક માર્કેટો, દરેક સંઘો હોય એમાં પણ દરેક સમાજને ન્યાય ધોરણ આપો. અને બીજી દરેક બનાસકાંઠાની 18 આલમને જાગવાની જરૂર છે. મને કોઈ કોમવાદી કહેશે તો કે ક્યાંક રબારી સમાજની વાત હશે અડધી રાતે, નરસિંહભાઈ મરવા પણ તૈયાર છે. કોઈ ડરવાની તાકાત નથી. ભૂતકાળમાં પણ મારા ઉપર ક્યાંક સારી વાતમાં એફઆઈઆર થઈ હશે. સત્યની લડાઈ છે. ગીતામાં કીધું છે, હણો એને હણો. પણ કોઈ એવું કહેતું હશે કોઈ માઈ કાંગલા છે, એ તમારા ભીતરમાંથી ભૂલી જજો. એનો પ્રેમ છે. અને પછી ક્યારે એવું ન થાય કે આપણે મોટી ભૂલ કરી છે. અને હું ચોખ્ખું કહું છું, કોઈની ઉપર દયાદાનથી ક્યારે રાજકારણ તમે પણ કોઈ રાજકીય સારા આગેવાનો ના કરતા. તમારામાં ગુણ હશે, તમે ગ્રાઉન્ડ ઉપર હશો, તમારા કિસ્મત હશે, ભગવાન શક્તિ આપશે તો તમારા ઘરે રાજકારણ વધતું આવશે. અને કોઈ દયાદાનનું લીધેલું રાજકારણ ક્યારે ટકતું નથી. બહુ બુદ્ધિજીવી આગેવાનો ગઈકાલે બળવંતસિંહ રાજપૂત સાહેબ પ્રભારી મંત્રીને પણ મારી વિનંતી છે કે આપણે પણ વિનંતી છે, આપ સિદ્ધપુર નજીક છો, એનો પણ ન્યાય બનાસકાંઠાને સાચો અપાવજો. બનાસકાંઠા મોડ 2 પોંદડી થયું છે સાહેબ. તમે બુકોલી જુઓ, ખીમણા જુઓ, એને સીધું અહીંયા આવવામાં પડે. થરા, વડા, રોનેર, હવે એને થરાદ કયો વકોડ પડે? થરાદ માટે જે થયું બરાબર થયું છે. ભાભર માટે જે થયું બરાબર થયું છે. મા નળેશ્વરી, ધરણીધર ધામ બધા માટે સારું થયું છે. લાખણીના પૂર્વ પટ્ટામાં છે, પશ્ચિમ પટ્ટામાં સોરી, એના માટે સારું છે. ધાનેરા તાલુકાનો જે પશ્ચિમનો ભાગ છે એમને પણ ઈચ્છા હોય તો તમે થરાદમાં રાખો, એનો અમારો વિરોધ નથી. પણ ભૂતકાળને ડીસા તાલુકાને જેમ તોડ્યો મારી મચડી, એને ભેલડીમાં પરિણામે વિનંતી છે કે તમે આપો. અને હજી હું પણ નક્કી કર્યું છે કે દર મહિને 5 તારીખે હવે લાઈવ થશું. ટૂંક સમયમાં હું વિનંતી કરું છું કે આપ બધા આવજો. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે. અને હું માનું છું કે આજે સાંજે યા કાલે સાંજે ગામે ગામ 5 દીવા કરી, બેટરી લાઇટ કરી અને ગામે ગામ એક નાની નાની દરેક ગામને જે અન્યાય લાગે છે એ મારો 8469680095 નંબર છે. એના ઉપર આપ ગ્રુપ એક ગામની મીટિંગ કરી અને આપ એનો મેસેજ આપણા એફબી ઉપર અમને પોતાને મોકલો. અને જરૂર પડશે તો આપણે પદયાત્રા રેલી યોજી અને ટ્રેક્ટર દ્વારા જવું હશે તો, પગપાળા જવું હશે તો પણ આપણા બનાસકાંઠાથી માંડીને ગાંધીનગર સુધી જશું. નવાબી રાજમાં, રાઠોડી રાજમાં પણ લોકો પૂછતા કે ગામમાં કઈ તકલીફ છે, તમારે ક્યાં રહેવું છે, શું કરવું છે. હું અત્યારે 100% સરકારની ટીકા નથી કરી શકતો. મારી પાસે ભાજપ બક્ષી મોરચા ઉપપ્રમુખનો હોદ્દો છે. કદાચ મને સસ્પેન્ડ કરી દે, મારું રાજીનામું હોપ તો મીડિયાના માધ્યમથી કહું છું આપી દઉં. પણ પબ્લિક માટે જયારે બોલવું હોય, મોદી સાહેબ શું કરે? મોદી સાહેબ અહીં નથી પહોંચી વળવાના. અહીંયા જે પણ ભાગતોડ કરી રહ્યા છે એ જિલ્લાના અમુક લોકો કરી રહ્યા છે. આજે વિજય એક્સપ્રેસ રાજેન્દ્રસિંહ હોય એનું સલામ કરું છું. દરેક મીડિયા પત્રકાર મિત્રોને, સોશિયલ ચલાવનાર મિત્રોને, ભાજપ કોંગ્રેસના જે સોશિયલનો ભાગ સંભાળે છે આમ આદમી સુધીને પણ વિનંતી કરું છું, તમારી સાચી લડાઈ આ છે
ક્યાંક તંત્રને અમુક ગામ ક્યાં છે એ ખબર નથી હોતું. તમારી વિનંતી છે ફેરિયાની સંકલનની બેઠક ટૂંક સમયમાં કાંકરેજ, લાખણી અને ધાનેરાના જે ગામોને અન્યાય થઈ રહ્યો છે એ તરત જ સરકાર શ્રી વિચારણા કરે અને આમનું એકાદ બે દિવસમાં આવેદનપત્ર પણ આપવાના છીએ, આપ્યા પણ છે. ટીવી મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જાણ પણ થઈ છે. અને આ બધાને વિનંતી છે કે બનાસકાંઠા પહેલા ગરીબ જિલ્લો હતો, હવે ભગવાનની મહેરબાનીથી સુખી સંપન્ન જિલ્લો થયો છે. એટલે મારી વિનંતી છે આપણે ત્યાં આવતા રાજકીય આગેવાનોને હું 100% પહેલા તો રાજકીય હોદ્દેદારોની વિનંતી કરું છું, જો તમારામાં થોડી પણ માનવતા હોય તો તમારી રજૂઆતો પદ હોય કે ના હોય, હોદ્દો રહે કે ના રહે અને આવનારા સમયમાં મળે કે ના મળે એની ચિંતા નથી કરો તમે બધા. અમે આ બોલીશું, તમને ગાડી મૂકશે, તમને તમારું ઘરની ગાડી મૂકે અને કોઈ ગાડી મૂકે તો હું તો હાચવીશ, આવજો, જમવા ખાવું પીવું રહેવું અને તમને 2 રૂપિયા કમાય એવું કરી આપીશ. પણ બધાને વિનંતી છે કે બિલકુલ આપણે બધા એક રહો. અને આજે એફપી લાઈવ પણ હું એટલે થયો છું, જિલ્લાના વિભાજન બાબતે દરેક સમાજની પણ ચિંતા હતી અને મારા સમાજની શૈક્ષણિક સંસ્થાઓ ધાનેરામાં પણ રબારી સમાજની બની રહી છે એ બદલ પણ અભિનંદન. ડીસામાં પણ સારી બધી લોકોએ બનાવી છે, થરાદમાં પણ ખૂબ લોકોએ સારું કામ મહેનત કરી છે. પણ થરાદના રબારી સમાજને, વાવ થરાદના પ્રગણાને પણ હું વિનંતી કરું છું કે આપ જે ઢેમા ધરણેધર રબારી સમાજની ધર્મશાળા છે એના ટ્રસ્ટીઓ જે પણ કોઈ હોય એ બાપુશ્રી સાથે સંકલન કરી ભૂતકાળમાં પણ ડિહાઉલ રબારી સમાજે સારો ફાળો આપ્યો છે, એનો સારો વહીવટ થાય. અંબાજી પણ ધર્મશાળામાં જે પણ રબારી સમાજના ટ્રસ્ટીઓ રબારી સમાજની ધર્મશાળામાં જોડાયેલા છો એનો પણ સારો વિકાસ થાય, બધા લોકોને સાથે રાખીને કામ થાય એ પણ હું ટકોર કરું છું. જે સંસ્થામાં આપણે ટ્રસ્ટી તરીકે, પ્રમુખ તરીકે હોય, કામ ન કરી શકો તો રાજીનામું આપી દો, સમાજ બહુ વિશાળ છે, કરશે. અને રબારી સમાજના યુવાનોને ખાસ કરી વિનંતી કરું છું, ડરવાની જરૂર નથી, જાગૃત થવાનું છે, દરેક સમાજને સાથે લઈને ચાલવાનું છે. અને બીજી સર્વ સમાજને પણ હું વિનંતી કરું છું, દરેક રાજકીય યુવા આગેવાનોને પણ વિનંતી કરું છું કે બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટે આપણે સાચી લડાઈ, હકની લડાઈ, ધર્મની લડાઈ લડવાની છે. અને આપણી ગ્રામ પંચાયતો, જિલ્લા પંચાયતોનું જે પણ હોય સંકલન એ પણ આવનારા સમયમાં વિધાનસભા પણ તોડફોડ થઈ છે ભૂતકાળમાં, હવે 2025માં આવશે, એમાં પણ જેટલી તોડવી એટલી તોડજો લોકોને. પણ હું સરકારશ્રીને, સંગઠનના માધ્યમ દ્વારા સંગઠનના લોકોને, ભાજપ સરકારને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ભૂતકાળનો બનાસકાંઠા જિલ્લો 7માંથી 7, 9માંથી 8 સીટો ભાજપને આપતો હતો, અત્યારે કેમ નથી આપતો, ખૂબ ઊંડાણપૂર્વક વિચારવાનું છે. હું તો જિલ્લા કોંગ્રેસનો મહામંત્રી હતો, ભાજપમાં અને હમણાં ટૂંક સમય થયો છે. ભાજપની રૂપરેખા મેં જાણી છે અને આપને વિનંતી કરું છું, અલ્પેશજી ઠાકોર હોય, બા મહેનત કરી, શંકરભાઈ મહેનત કરી અને વાવ વિધાનસભા મોડ આપણે 1500-2000 વોટે સ્વરૂપજી જીતી શક્યા છે. જો આટલી આખી સરકાર હોય અને આટલા વોટે જીતતા હોય તો દુઃખની પણ બાબત છે. એટલા માટે કોઈ એવું નથી, કોઈ ફૂલાવાની જરૂર. જો પબ્લિક જનતા જનાર્દનને આપણે ન્યાય નહીં આપી શકીએ તો સરકારમાં બેસવાનો પણ આપણો અધિકાર નથી. સાહેબ, ભૂતકાળમાં કેટલાય રાજકીય આગેવાનો આવ્યા, જતા રહ્યા છે અને કોઈ ઘમંડ અભિમાન કરતું હોય તો તમે પણ આજના મહેમાન છો, આવતીકાલે તમારે પણ કોકના ઘરે જવું પડશે. આમ મારા શબ્દ તમે લખી રાખજો. મારાથી ક્યાંક વધારે બોલાણો હોય, ક્યાંક ભૂલચૂક થઈ હોય, કોઈ પણ સમાજને, 18 આલમને ક્યાંક મારા એક લીટીથી, આક્રોશથી ખોટું લાગ્યું હોય તો માફી માંગુ છું. જ્યારે પણ બ્લડનું કામ હોય, જ્યારે પણ કોઈક નાના મોટાનું સારું કામ હોય, મારી કૃષ્ણા કાઠિયાવાડી હોટલ ડીસા હોય, પાલનપુર રહું છું, મારો નંબર છે, ગમે ત્યારે કોઈ પણ સુખ દુઃખના કામમાં મને યાદ કરજો. હંમેશા આપના પડખ્યાઈને ઊભો રહીશ. દરેક જિલ્લાના ગોપાલ સેનાના કાર્યકર મિત્રોને પણ મારી વિનંતી છે અને હું દરેક સમાજના સંગઠનો સાથે જોડાયેલો છું. એ ઠાકોર સમાજ સંગઠન હોય, મહાકાળ સેના હોય, પાટીદાર સમાજ હોય અને ભીમ સેના હોય, આદિવાસી સમાજ હોય, હું દરેક સમાજના સંગઠનો સાથે જોડાયેલો છું. મારી ફરજ છે, હું શિક્ષણના જીવ સાથે પણ જોડાયેલો છું. આપ હંમેશા જ્યારે જ્યારે કહેશો ત્યારે હું આપની પડખે ઊભો છું. કોઈ ડરાવે, ધમકાવે અને જે પણ નેતાઓ, રાજકીય યુવા આગેવાનોને કહું છું કે જો તમને શક્તિ અને ભગવાનની લાગણી હશે ત્યારે બધું મળશે,
પણ ક્યારે કોઈથી ડરી અને કોઈને લાલચમાં એને કોઈ લેવાનું ક્યારે એ પબ્લિક તમને માફ નહીં કરે. જાણે જાણે હોદ્દાઓ ભોગવ્યા છે ત્યારે હું 100% કહું છું કે બધા લોકોને એક તમારી એફબી પોસ્ટ ઉપર જે ગામ તાલુકાને અન્યાય થયો છે એની લડાઈ સોશિયલ દ્વારા ચલાવીએ. એની લડાઈ આપણે ટૂંક સમયમાં આવેદનપત્ર આપીએ છીએ ત્યારે પણ આપ બધા જોડાઓ. અને હું આના માધ્યમથી સરકારી કર્મચારીઓને કયા જિલ્લામાં રહેવું એ પણ કલેક્ટર સાહેબની, ડીડીઓ સાહેબની, શિક્ષણ ખાતાની એ પણ ખૂબ ઊંડણ વિચાર કરજો. હું એક કર્મચારી હતો, ગુજરાતમાં 22 વર્ષ નોકરી કરી છે, મેં માઠા સારા પરિણામો ભોગવ્યા છે. હું એક એચએમ તરીકે હર્ષ સંઘવી સાહેબનો આભારી રહીશ કે અમને એક સાચા કર્મચારીની વેદના સાંભળીને કામ કર્યું હતું. ભૂતકાળમાં પણ અમે કામ કર્યું છે. ત્યારે એક પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે હું જોડાયેલો હતો તો પોલીસ ડિપાર્ટમેન્ટ જે તકલીફો પડી છે એમના ક્વાર્ટરોની વ્યવસ્થા જોજો, એમને કયા જિલ્લામાં કયા તાલુકામાં જવું છે સાહેબ, કયા કર્મચારીને કઈ જગ્યાએ જવું છે એની તમે માગણીને લાગણી પહેલા સંતોષ છો ન કે એનો પરિવાર ફરી ક્યાંક અંબાજીનો વતની હશે ને એને નડેશ્વરી મૂકી દીધો, નડેશ્વરીનો વતની હશે એને અમીરગઢ મૂકી દીધો તો એ ફરી જિલ્લા ટ્રાન્સફર કરાવવા ફલાણું બીજું કરાવવા માટે ખૂબ હેરાન થાય છે. તો હું રાજકીય આગેવાનોને પણ વિનંતી કરું છું, સરકારી ડિપાર્ટમેન્ટ કર્મચારી ને પણ હું વિનંતી કરું છું તમારી અરજીઓ પણ પહેલા આપજો. બનાસકાંઠા નદીના કાંઠે આવેલું, માં અંબાના ધામમાં આવેલું અને બનાસકાંઠા થરાદ વાવ થરાદ આપણો ભાઈ જેવો, જેમ એક ઘરમાંથી બે ભાઈ હોય એક ભાઈ જુદો પડે એમાં કંઈ ખોટો નથી, પણ કોઈ દેશી ભાષામાં કોકની જમીન નીચી હોય કોકની ઊંચી હોય એને પાણી ના પહોંચતું હોય તો ક્યાંક ભાઈ તું આ ખેતર તો લે આ ખેતર તો લે. એટલે જિલ્લો કર્યો છે એ સારી બાબત છે, પણ જિલ્લાના કારણે કોઈને નુકસાન ન થાય એ પણ મારી વિનંતી છે. અને ક્યાંક કોઈને પણ એવો પ્રશ્ન હોય તો પણ અમને કહેજો. અને આ સંગઠનના માધ્યમથી પણ મારી બધાને રાજકીય અધિકારી પદ અધિકારીને પણ વિનંતી છે, આપની પણ ફરજ બને છે, ભગવાને તમને સરપંચ બનાવ્યા હોય, ડેલિગેટ બનાવ્યા હોય, ડિરેક્ટર બનાવ્યા હોય, ધારાસભ્ય બનાવ્યા હોય કે પૂર્વ બનાવ્યા હોય, પબ્લિક કે આપણને વોટ આપીને મૂક્યા છે તો આપણી ફરજ બને છે કે પબ્લિકને આમાંથી બચાવવી જોઈએ. આ જિલ્લાના સાધુ સંતોને પણ મારી વિનંતી છે, આ જિલ્લાના પત્રકારો વરિષ્ઠ આગેવાનોને પણ મારી વિનંતી છે કે આપણે ભૌગોલિક પરિસ્થિતિ જોઈ અને આગળમાં કામ કરીએ. અને આવનારા જે પણ આગેવાનો ડેરી અને બેંકોમાં બેઠા છે એમને પણ વિનંતી છે કે ગામડામાં રહેતો સમાજનો દરેક આગેવાનનો દરેક ગરીબનો દીકરો ન્યાયના હિતે નોકરી મળે, નોકરીની ભરતી થાય. એ કોઈ પણ સહકારી સંસ્થા હોય તો એ ગરીબનો છોકરો નોકરી વગર ના રહી જાય. માલુ તુજારના છોકરાઓ ડાયરેક્ટ નોકરીઓ લાખના પગારમાં થાય છે એની પણ તપાસ થવી જોઈએ. અને હવે હું હદ કહું છું તો પણ આ વાતમાં કશું ખોટું નથી. અને હું દરેક આગેવાનોને કહું છું કે આની લડાઈ લડવાનો સમય આવી ગયો છે, સાથી લડજો. સરકાર આપણી વાત માનશે, 100% વિશ્વાસ છે તો આપણે બધા એમની સાથે રહેજો, નથી તો પણ આપણી વાત વટ ઉપર મૂકવી પડશે. અને આમાં કોંગ્રેસ ભાજપ અપક્ષની વાત છોડી અને જિલ્લાના હિત માટે, તાલુકાના હિત માટે, ગામના હિત માટે અને આપણા બધાના એક બનાસકાંઠા જિલ્લાના હિત માટે અને થરાદના પણ હિત માટે એક સંકલન રહે એવી બધાને મારી વિનંતી છે. ક્યાંક ફરી બધા ચા પીવા આવજો, જમવા આવજો. ફરી જરૂર પડે તો 2-5 દિવસ પછી લાઈવ થશું. થોડો લાઈવ થવામાં લેટ પડે એ બદલ આપ સૌની માફી માગું છું. ક્યાંક જલ્દી વધારે બોલણું હોય એમાં પણ હું આપની માફી માગું છું. ડીસામાં સારું શૈક્ષણિક સંકુલ બની રહ્યું છે, રહેવા માટે રબારી સમાજનું છે અને આવનારા વર્ષમાં દરેક 18 આલમ માટે ભવ્ય સંકુલ સમાજના દાતાઓથી બનાવ્યું છે. તો સર્વ સમાજ માટે શિક્ષણની જ્યોત રેલાઈએ. જે સમાજે શિક્ષણનું આ વર્ષમાં કામ કર્યું છે એમને શુભેચ્છાઓ. 2025નું વર્ષ બનાસકાંઠા માટે સર્વ લોકો માટે ખૂબ જ આનંદમય સુખદાયી નીકળે. અને ભગવાન સત્તાધીશોને પણ મારી વિનંતી છે કે આ બધું સુખ રસ્તો નીકળે એવી હું એક નરસિંહભાઈ દેસાઈ ગોપાલ સેના રબારી સમાજ અધ્યક્ષ, બનાસકાંઠા બક્ષી મોરચા ઉપપ્રમુખ આપ સૌને વિનંતી કરું છું કે આપણે બધા ભેગા થઈ અને મા અંબા અને ધરણેધર ભેગા થઈ અને આનો રસ્તો નીકાળે. એક કલાક હેડ્યું આ તો
તો